Painted, Painless Learning. જય હિન્દ. ધોરણ 10 અ વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 એના આજે આપણે ટ્રુ ફોલ્સ જોવાના છે કે કયા વાક્ય સાચા છે અને કયા ખોટા છે. પૂરેપૂરું ધ્યાન છે એ આજના સેશનમાં. જો તમે 15-20 મિનિટ કાઢી અને અહીંયા આપી શકતા હોય તો જ આ સેશનને કન્ટિન્યુ કરો, કેમ કે બહુ અગત્યની ચર્ચા કોન્સેપ્ટ સાથે સમજવાની છે. ખાલી ક્વેશ્ચન વાંચી સર આ ટ્રુ ને આ ફોલ્સ એમ વાત નથી, સમજતા સમજવાનું હે ને. તો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એમ છે કે અ કિસ ઓફ મધર, કે જે મમ્મીનું ચુંબન છે, જે વાલી છે, કેન હીલ અ બ્રોકન હેન્ડ. એ છે એના બાળકનો ભાંગલો હાથ હોય તો એને સાજો કરી શકે. વાત સાચી કે ખોટી? સરજી વાત એકદમ સાચી છે. કેમ સમજો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ચેપ્ટરમાં આવે છે કે અ કિસ ઓફ મધર કેન હીલ એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એટલે કે મમ્મીની જે વાલી છે એ એના દીકરા કે દીકરીની, એટલે કે એના બાળકના તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની બધી વસ્તુ ઠીકઠાક કરી શકે છે. એનો મતલબ કે સર અહીંયા બ્રોકન હેન્ડ કીધો તો ભાંગલો હાથ તો હરખો કરી શકે. તમે જોજો, આપણે નાના હોઈએ ત્યારે મમ્મી એક વાલી આપે તો આપણે બધું દુઃખ દર્દ ભૂલાઈ જાય. આપણે નાના હોય તે ભપ થઈ ગયા હોય ને તો એ આપણે રોતા હોય તો છાના રહી જઈએ. તો વાત સાચી છે કે કિસ ઓફ મધર કેન હીલ અ બ્રોકન હેન્ડ. એના બાળકનું જે તૂટલો ભાંગલો હાથ એને પણ સાજો કરી શકે. સર ટ્રુ. બીજો પ્રશ્ન, આઈઝ વેર નોટ ધ પ્રોબ્લેમ ફોર લોર્ડ. જે આંખો છે, આંખો વર નોટ ધ પ્રોબ્લેમ ફોર લોર્ડ. એ ભગવાન માટે પ્રોબ્લેમ નહોતી. એ ભાઈ, જ્યારે એન્જલ એટલે કે દેવદૂતે ભગવાનને કીધું કે ભગવાન 6 pairs ઓફ હેન્ડ, હાથની 6 જોડી, માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, એકદમ અઘરું અશક્ય કામ છે ભગવાન. ત્યારે ભગવાન કહે છે કે આ હાથ એ મારા માટે અશક્ય કે અઘરું કામ નથી, પણ આ જે આંખોની 3 જોડી કરવાની છે, એટલે કે 6 આંખો મમ્મીને આપવાની છે, ધેટ્સ ધ પ્રોબ્લેમ ફોર મી. એ મારા માટે પ્રોબ્લેમ છે. તો જો કહે છે આઈઝ વર નોટ ધ પ્રોબ્લેમ ફોર લોર્ડ. ખોટું વાક્ય. આંખો ફિટ કરવાની હતી 6, એટલે કે ટોટલ 3 જોડી, એ તો પ્રોબ્લેમ હતી ભગવાન માટે. આ કે નોટ ધ પ્રોબ્લેમ, આ વાક્ય ઊંધું હે, એટલે અહીંયા ફોલ્સ આવશે. ક્લિયર થાય છે? ક્વેશ્ચન નંબર 3. જો દરેક ટ્રુ ફોલ્સ છે તમારે શું કરવાનું છે, ક્વેશ્ચન હું જ્યારે વાંચું છું ત્યારે પહેલાં તો વિડીયો પોઝ કરી અથવા વિચારો ફટાફટ અને ટ્રાય કરો કે આમાં ટ્રુ આવશે કે ફોલ્સ. હવે તમે જે વિચાર્યું, તમને જે લાગ્યું એ ત્યારબાદ વિડીયો કન્ટિન્યુ કરો ત્યારે હું જે સમજૂતી આપું છું એ સમજો. ચેપ્ટરમાં આપણે ઓલરેડી મસ્ત મજાની ડિસ્કશન કરેલી જ હોય હે ને, પણ એ સમજૂતી મેળવી અને પછી નક્કી કરો અને સાચું છે કે ખોટું એ તમારું ચેક કરો. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. મધર્સ આઈઝ. જો આ રીતના સમજણપૂર્વક તમે પ્રેક્ટિસ કરતા ટ્રુ ફોલ્સનો આ લેક્ચર આખો જુઓ ને, તો પછી એક્ઝામિનર કાંઈ પણ ક્વેશ્ચનને ટફ અઘરો કાઢે, ટ્રીક આડેવળો કરે તો કાંઈ આપણે એમાં મૂંઝાવાનું થાય નહીં, કેમ કે આપણે કોન્સેપ્ટ વાઇઝ સમજેલા હોઈએ હે ને. એટલે ગોખતા નહીં કે આમાં ટ્રુ ને આમાં ફોલ્સ. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ. મમ્મીની આંખ છે ફટાફટ સમજી જાય ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. એમના બાળકોના ફિલિંગ્સ ને ઇમોશન છે એ મમ્મીની આંખ છે ફટાફટ સમજી જાય. તો વાત એકદમ સાચી છે, એટલા માટે આમાં ટ્રુ આવે. આપણને ખબર જ છે મમ્મીની 3 આંખોના કામ શું છે, તો કે જે પેલી આંખનું કામ છે એ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર્સ, કે બંધ બારણાથી એના બાળકને જોવા માટે. અનધર પેર જે બીજી આંખની જોડ છે એ એના બાળક સામે જોવા, લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, અને કહેવા માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર એના બાળકને સમજે. તો એ જે બીજી આંખનું કામ છે ને એ જ અહીંયા કહે છે કે મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર બાળકો. તો વાત સાચી છે, એટલા માટે આમાં ટ્રુ આવશે. ચોથો ક્વેશ્ચન, મધર્સ હેવ સેલ્ફ ક્યુરિંગ પાવર. મમ્મી પાસે, આપણા મા પાસે, જનેતા પાસે પોતે જાતે જ હાજા થઈ જાય ને એવી શક્તિ હોય છે. વાત સાચી. આપણે આવે છે ને મધર કેન હીલ હર સેલ્ફ. મધર છે પોતે પોતાની જાતને ઠીક કરી લે.
તો વાત સાચી છે, એટલા માટે આમાં ટ્રુ આવશે. વધીએ છીએ આગળ 5 નંબરના ક્વેશ્ચન પહેલા. ઇફ યુ વોન્ટ ટુ જોઈન ચેમ્પિયન બેચ, જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરવા માંગો છો, એક્ઝામમાં વધુ માર્ક્સ લાવવા છે, રિઝલ્ટ સારું લાવવું છે, તમને બધી ખબર છે કે આ ચેમ્પિયન બેચ શું છે. બિલીવ મી, જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરી તો 9થમાં જેટલા પર્સન્ટેજ હશે એના કરતાં 10થમાં 15, 20, 25% વધશે ને વધશે. સાહેબ અમારે 90% આવ્યા હોય તો 15% થોડા વધે, એમ નહીં ભાઈ, સમજવાનું હે ને. તમારું રિઝલ્ટ છે એને વધારવા માટે, પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવા માટે જો ચેમ્પિયન બેચ જોઈન કરવા માંગો છો તો અહીંયા 2 નંબર આપેલા છે, 86 20 86 20 68 અથવા 72 72 86 86 71. કોલ કરો, એક્ઝિક્યુટિવ સાથે વાત કરો, એમને પૂછો કે આ તમારી ચેમ્પિયન બેચની શું વિશેષતા છે, સર કંઈક લેક્ચરમાં કહેતા હતા, આ કેટલી ફીસ છે, શું છે શું નહીં, તમને બધી જ ઇન્ફોર્મેશન છે આપી દેશે અને તમને કહેશે કે તમે એલિજિબલ છો કે નહીં ચેમ્પિયન બેચ જોઈન કરવા. ક્લિયર છે? આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. 5 નંબરના પ્રશ્નમાં એમ કહે છે કે ધ ગોડ વોઝ ઇનટુ હિઝ. જો હવેના પ્રશ્નો બધા એકદમ મસ્ત મજાના. જો તમારા મગજ આખા ખુલ્લા છે, કેટલા ખુલ્લા છે? આખા ખુલ્લા છે, તો તમને ફાવશે. સમજો, ધ ગોડ વોઝ ઇનટુ હિઝ 7th ડે ઓફ ઓવર ટાઈમ. ભગવાન છે એ એના ઓવર ટાઈમના 7મા દિવસમાં હતા. ના સાહેબ, આ વાત ખોટી છે. શા માટે? તો કે ભગવાન છે ધ ગોડ વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ, 6ઠ્ઠા દિવસમાં હતા. આવડું આ કે 7th ડે, તો 7th ડેમાં તો નહોતા સર, એટલે આ ફોલ્સ છે. આગળ જુઓ, ધ ગુડ લોર્ડ, જે ભગવાન છે, ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ. ભગવાન છે એણે ઇઝીલી નક્કી કરી નાખ્યું, ડિસાઇડ કરી નાખ્યું કે કેવી રીતે અને ક્યાં, હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ, કે આંખની આ જે 3 જોડી છે એને કેવી રીતે અને ક્યાં ફિટ કરવી. ભગવાનને ઇઝીલી નક્કી થઈ ગયું તો આવું નહીં સર, ઇઝીલી નક્કી નહોતું થયું. એટલે જ કહેતા હતા કે જે આંખની 3 જોડી છે ને, આંખની 3 પેર એટલે કે ટોટલ 6 આંખ, 3 pair ઓફ આઈઝ, 6 આંખ, એ 6 ને ક્યાં ફિટ કરવી એ જ કન્ફ્યુઝન હતું. તો અહીંયા કે ઇઝીલી ડિસાઇડ થયું? ના સર, એટલા માટે આ ફોલ્સ આવશે. 7 નંબરનો ક્વેશ્ચન સમજો. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days. ભગવાન છે એ છેલ્લા 6 દિવસથી ને ખૂબ વ્યસ્ત હતા. હાજી સર. કેમ? તો કે ચેપ્ટરની અંદર આવે છે કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન્ટુ 6th ડે ઓફ હિઝ ઓવર ટાઈમ, કે ઓવર ટાઈમના 6ઠ્ઠા દિવસમાં હતા. તો 6 દિવસથી બિઝી થયા. હા, અહીંયા એ જ કહે છે ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days. 6 દિવસથી બિઝી હતા. વાત સાચી છે, ટ્રુ. આગળના ક્વેશ્ચનમાં જઈએ. જો દરેક પ્રશ્ન તમને કાંઈક ને કાંઈક ચેપ્ટરમાંથી ને યાદ આવવું જોઈએ. આપણે કન્ટેક્સ્ટ પકડીએ છીએ હેને, કે આ ચેપ્ટરમાં આ વાત ક્યાં આવેલી છે. જો આ આવેલી છે એને એક્ઝેક્ટ આ રીતના અહીંયા રજૂ કરેલી છે તો એ સેન્ટેન્સ ટ્રુ હશે, સાચું હશે. જો એને કાંઈક ફેરવું છે અને ઊંધી જ વાત કહી છે તો એ સેન્ટેન્સ કેવું હશે? ફોલ્સ હશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ લોર્ડ વોઝ મેકિંગ અ મોડલ ઓફ એન્જલ. જો કેવું થાય ખબર છે, આપણે આ રીતના પ્રશ્ન સોલ્વ કરતા હોય ને, જો બાળકો કિસ ઓફ મધર કેન હીલ અ બ્રોકન હેન્ડ, તો મમ્મીનું જે કિસ ચુંબન વાલી છે એના બાળકના ભાંગલા હાથને હમો કરે. છોકરાઓ કહો હા, એટલે અહીંયા ટ્રુ. આઈઝ વેર નોટ ધ પ્રોબ્લેમ ફોર લોર્ડ. ભગવાન માટે આંખો એ પ્રોબ્લેમ નહોતી. છોકરાઓ કહો ખોટું. ઓકે સાહેબ, ના. આ રીતના કરીએ ને ટ્રુ ફોલ્સ તો એ ગોખણિયું થાય, બરાબર. અને ગોખો અથવા પાકા કરો ને ટ્રુ ફોલ્સ, એટલે એક્ઝામમાં જો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે ને ત્યાં છોલાઈ જાય હે ને. તો એવું ન થાય એટલા માટે દરેક વસ્તુને કોન્સેપ્ચ્યુઅલ સમજવાની. અઘરો પ્રશ્ન આવે, સાહેબ ટ્વિસ્ટ કરે, આપણને કાંઈ વાંધો પડે નહીં, આપણી હાટું ઇઝી. પણ એના માટે કોન્સેપ્ટ સમજવો પડે. અને તમને અત્યારના ખ્યાલ આવતો હશે કે સમજવામાં સહેજ મહેનત વધુ કરવી પડે છે. પણ દોસ્ત અત્યારે મહેનત કરી લઈએ ને તો એક્ઝામમાં છે એ એકદમ રિલેક્સેશન પેપર આપીએ કે અને સારા માર્ક આવી અલગ. પણ જો અત્યારે ખાલી આમ કરીએ ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ, તો ભાઈ એક્ઝામમાં એમ જ થાય સાહેબ, આમ અમુક પ્રશ્ન સાચા પડે ટ્રુ, અમુક ખોટા પડે ફોલ્સ, હે ને. આગળ વધીએ છીએ. ચલો. ધ લોર્ડ વોઝ મેકિંગ અ મોડલ ઓફ એન્જલ, કે જે ભગવાન છે એ કોનું મોડલ બનાવી રહ્યા હતા? તો કે એન્જલ એટલે કે દેવદૂતનું. સાહેબ આખું ચેપ્ટર કોનું છે? તો કે મા વિશેનું છે. તો ભગવાન છે એ કોનું મોડલ બનાવી રહ્યા હતા? સ્ટાન્ડર્ડ મોડલ. તો કે મોડલ ઓફ મધર, મમ્મીનું બનાવી રહ્યા હતા. આવું લખ્યું હોત તો અહીંયા ટ્રુ આવે. પણ અહીંયા કહે છે લોર્ડ વોઝ મેકિંગ અ મોડલ ઓફ એન્જલ. એન્જલ દેવદૂતનું બનાવતા હતા? ના સાહેબ, એટલે અહીંયા ફોલ્સ છે. જો આમ હોત ધ લોર્ડ વોઝ મેકિંગ અ મોડલ ઓફ મધર તો ટ્રુ આવે. આગળ વધીએ છીએ. 9 નંબરનો પ્રશ્ન કહે છે કે ધ મધર કેન મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. મમ્મી છે એના બાળકનું શું મેનેજ કરે?
એને નવડાવે, એને રમાડે, એને ભણાવે, એને જમાડે, એને સુવડાવે. વાત સાચી કે ખોટી? બધી વાત સાચી સર. ચેપ્ટરની અંદર બેઠી વસ્તુ છે કે મધર કેન મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કે ચીડાયા વગર આ બધું છે મેનેજ કરે. તમે સમજો ક્વેશ્ચનને આગળ હું હજી વધારું તો આ રીતના થાય: મધર કેન મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કે ભાઈ ચીડાયા વગર આ બધું એના બાળકનું છે એ મેનેજ કરે, નવડાવે, જમાડે, ખવડાવે, હુવડાવે, બરાબર. તો આ સેન્ટેન્સ કેવું હોત? ટ્રુ જ હોત, કેમ કે ચીડાયા વગર જ મમ્મી એના બાળકનું આ બધું સંભાળે. હવે એક ટ્વિસ્ટ કરું. જો આ રીતનો પ્રશ્ન હોત ને કે ધ મધર કેન મેનેજ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, ધ્યાન આપજો, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથ ગેટિંગ ઇરિટેટેડ, વિધાઉટ નહીં. જો અહીંયા વિથ હોત ને, વિથ ગેટિંગ ઇરિટેટેડ, કે ચીડાઈને મેનેજ કરે, તો પાછું આ સેન્ટેન્સ કેવું હોત? ફોલ્સ હોત. તમે ધ્યાનથી ને સમજજો. ખાલી આટલું છે કે મધર આ બધું મેનેજ કરે, ટ્રુ. મધર આ બધું મેનેજ કરે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ચીડાયા વગર, વિધાઉટ એટલે ના વગર, તો ચીડાયા વગર, તોય ટ્રુ. પણ એમ કે મધર આ બધું મેનેજ કરે વિથ ગેટિંગ ઇરિટેટેડ, વિથ ઇરિટેશન, કે ચીડાઈને, તો પાછું ફોલ્સ આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. શું કહે છે 10 નંબરનો પ્રશ્ન? ઓકે, ધ મધર કેન અન્ડરસ્ટેન્ડ, મમ્મી છે સમજે, હર ચિલ્ડ્રન, એના બાળકોને, વિધાઉટ ટોકિંગ ટુ ધેમ, એમની હારે બોલ્યા વગર છે એ મમ્મી સમજી જાય કે નહીં મારા દીકરાને કે દીકરીને આજે આ પ્રોબ્લેમ છે, આજે આ ખુશ છે, મમ્મી આમ નામ સમજી જાય ને, તો વાત સાચી છે, એટલે આ ટ્રુ છે. મમ્મીની આંખનું જે બીજું કામ હતું ને, એનું કામ જ એ હતું, અનધર પેર ઓફ આઈ, એટલે કે બીજી જે પેર છે આંખની, એ સેકન્ડ પેર ઓફ આઈ. એ શું કરે? તો કે લુક એટ ધ ચિલ્ડ્રન, બાળક સામે જોવે, એન્ડ એન કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ બેટા, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, વિધાઉટ અટરિંગ અ વર્ડ. તો એમ જ થયું ને કે એની સામે જોયા વગર એને કાંઈ, એને શું એને એની સામે જોવાનું તો ખરા ને, હા, એની સામે જોઈને માત્ર એક પણ શબ્દ બોલ્યા વગર એના બાળકને જે છે ને એ વિધાઉટ ટોકિંગ અન્ડરસ્ટેન્ડ કરે, સમજે. એટલા માટે આ સેન્ટેન્સ ટ્રુ છે. 11 નંબરનો પ્રશ્ન, ધ મધર લુક્સ સોફ્ટ, જે મમ્મી છે એ આમ મુલાયમ દેખાય, આમ કોમળ, એકદમ પ્રેમળ, બટ શી ઇઝ વેરી ટફ, બટ શી ઇઝ વેરી ટફ, પણ આમ જોવો તો એકદમ કઠોર હોય, મજબૂત હોય, સહનશક્તિ, એમનું એન્ડ્યોરન્સ, ટોલરન્સ બહુ ગજબ. તો વાત એકદમ સાચી છે. દરેક વાત ચેપ્ટરની અંદર ડિસ્કશન મસ્ત મજાની કરેલી છે. જો કોન્સેપ્ટથી તમે સમજ્યા હોય ને, યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર, ગમે ઇઝી છે. હે, નેક્સ્ટ ક્વેશ્ચન, ધ પાર્ટ્સ ઓફ મધર, કે મમ્મીના જે શરીરના અંગો છે, શુડ નોટ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, એ મૂવેબલ ન હોવા જોવે અને રિપ્લેસેબલ ન હોવા જોવે. એ ભાઈ, શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ આવે, આ કહે છે કે શુડ નોટ બી, કે આવા હલી હકે એવા ન હોવા જોવે. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. ખાલી આ એક નોટ અહીંયા ન લખ્યું હોત ને કે ધ પાર્ટ્સ ઓફ મધર શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, તો સેન્ટેન્સ સાચું હોત. પણ અહીંયા નોટ લખ્યું ને કે નોટ મૂવેબલ, નોટ રિપ્લેસેબલ, એટલે આ ફોલ્સ છે. આગળનો પ્રશ્ન, ધ ટીયર ઓફ ધ મધર, તમે લોકો જાગતા રહેજો, જાગતા રહેજો, અહીંયાથી આખા શરીરથી, મનથી. શા માટે? આપણે ટ્રુ ફોલ્સ સમજી રહ્યા છીએ. હલો, આપણે ટ્રુ ફોલ્સ સમજી રહ્યા છીએ. યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. જો આના એક પણ ટ્રુ ફોલ્સ એક્ઝામમાં પૂછાઈ ગયો ને, એક પણ ટ્રુ ફોલ્સ, જો આજનો સેશન તમે આખો અટેન્ડ કરેલો છે અને જેટલી મહેનત અહીંયાથી થાય છે એટલી મહેનત સાથોસાથ કરતા રહ્યા છો તમે સમજવામાં, એટલા એફર્ટ્સ મેકો છો, તો આ ચેપ્ટરનો એક પણ ટ્રુ ફોલ્સ ખોટો નહીં પડે એની ખાતરી. પણ પૂરેપૂરું ધ્યાન સેશનમાં હોય તો, હે ને? આગળ વધીએ છીએ. કે છે ધ ટીયર ઓફ ધ મધર, જે મમ્મીના આંસુ છે, ટીયર એટલે આંસુ, ધ ટીયર ઓફ ધ મધર, મમ્મીના જે આંસુ છે, ઇઝ ફોર હર ફિલિંગ્સ, એ એમની ફિલિંગ્સ ના હોય, એ એમની લાગણી ના હોય. વાત એકદમ સાચી. એટલા માટે અહીંયા શું આવશે? ટ્રુ. ચેપ્ટરમાં આવ્યું હતું ને કે મમ્મીને જે આંસુ છે જોઈ એટલે કે આનંદ ના હોય, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા ના હોય, લોનલીનેસ એટલે કે એકલતા ના હોય, પ્રાઉડ એટલે કે ગર્વ ના હોય, ટૂંકમાં અલગ અલગ પ્રકારના મમ્મીના આંસુઓ હોય, તો એમની ફિલિંગ ના હોય ને? હા સર, એટલે ટ્રુ. 14 નંબરનો પ્રશ્ન, ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ અ મધર ઇન અ ડે, ભગવાને છે એ સર્જન કર્યું પરફેક્ટ મોડલ, કોનું? તો કે મમ્મીનું, ઇન અ ડે, એક દિવસની અંદર ક્રિએટ કર્યું.
ભગવાન છઠ્ઠા દિવસના તો ઓવર ટાઈમમાં હતા, એટલે કેટલા દિવસે તો મમ્મીનું એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવી શક્યા ભગવાન. આ કહે છે કે એક દિવસમાં બનાવી નાખ્યું, ના ભાઈ. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ગલત છે, ફોલ્સ છે. આગળનો પ્રશ્ન, ધ ગુડ લોર્ડ કે જે ભગવાન છે, જો ગુડ લોર્ડ ચેપ્ટરમાં વાળા ઘડી આવે ને એટલે હારા ભગવાન એમ નહીં, ભગવાન સારા જ હોય, હે ને. લેખકે એની ભાષામાં શણગાર કરવા હાટું એક્સ્ટ્રા શબ્દ ક્યાંક ક્યાંક ઉમેરી શકે, તો એટલા માટે એ ગુડ લોર્ડ કહે છે. એટલે કે ટૂંકમાં ભગવાન હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ. ભગવાન ક્યારનાય 5 એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત દિવસ પસાર કરી ચૂક્યા છે, ડુઈંગ ઓવર ટાઈમ, કે જેમાં ઓવર ટાઈમ એમણે કર્યો. આ ક્વેશ્ચન બહુ મસ્તીનો માર્ચ 2024માં પૂછાઈ ગયો, એટલે કે લેટેસ્ટ એક્ઝામમાં. એકદમ ધ્યાનથી સમજો. ચેપ્ટરમાં આવે છે કે લોર્ડ વોઝ શું કહે કે લોર્ડ વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. સમજો, ગોડ અથવા લોર્ડ, ટૂંકમાં ભગવાન વોઝ ઇનટુ ધ 6th ડે ઓફ હિઝ ઓવર ટાઈમ, કે 6 દિવસમાં છે ઓવર ટાઈમ ના, તો 5 દિવસ પૂરા થઈ ગયા હોય ને, 5 દિવસ ઓવર ટાઈમ ના પૂરા, 6 દિવસમાં છે, એનો મતલબ 5 દિવસ પૂરા અને 6 દિવસમાં એ કામ કરી રહ્યા છે. તો અહીંયા એ જ કહે છે ભગવાન હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ, 5 દિવસ એકદમ વ્યસ્ત પસાર કરી નાખ્યા અને 6 દિવસમાં છે અને એના ઓવર ટાઈમ કરી રહ્યા છે. તો વાત સાચી છે, એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે. ઘણાને એમ થાય કે સાહેબ 5 દિવસ, તો ચેપ્ટરમાં તો 6 દિવસ આવે છે, તો ચેપ્ટરમાં એમ છે કે લોર્ડ વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. ઇનટુ એટલે કે 6 દિવસમાં છે, તો અહીંયા એ જ કહે છે કે 5 દિવસ સ્પેન્ટ એટલે કે પસાર કરી ચૂક્યા છે, ખર્ચી નાખ્યા છે 5 દિવસ, અને તો એ કેટલામાં થયા? તો કે 6માં જ છે. એટલે આ સેન્ટેન્સ એ ટ્રુ છે, અને આવું હોય તો એ સેન્ટેન્સ એ ટ્રુ છે. 16 નંબરનો પ્રશ્ન, ધ થર્ડ પેર ઓફ આઈઝ, જે મમ્મીની ત્રીજી પેર છે આંખની, ઓફ ધ મોડલ, કેન સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એ છે એ બધી એના બાળકોની સિક્રેટ થિંગ જોઈએ કે વિધાઉટ ઓપનિંગ ધેમ, એને કયા વગર, ખુલ્લા પાડ્યા વગર. એકદમ સાચી વાત. ત્રીજી આંખની જે જોડી હતી, પેર હતું, એનું કામ જ આ હતું, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એના બાળકની બધી સિક્રેટ થિંગ. જો આંખની 3 જોડીના કામ શું? તો કે ધ વન પેર, જે પેલી આંખની જોડી છે, ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, કે એના બાળકને બંધ બારણેથી ને જોવા. અનધર પેર ઓફ આઈ, કે આંખની બીજી જોડી છે એ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળક સામે જોવા અને કહેવા કે બેટા આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, કે હું તને સમજું છું અને તને ચાહું છું એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને જે ત્રીજી આંખની જોડી છે એનું કામ શું? તો કે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બધી એની સિક્રેટ થિંગ્સ છે એને ખુલ્લી પાડ્યા વગર જોવા માટે. સમજો છો? તો આ એ જ કહે છે કે જે થર્ડ પેર છે એ સિક્રેટ થિંગ્સ જોવા માટે છે અને એમને ખુલ્લી પાડ્યા વગર. તો વાત તો સાચી છે, ટ્રુ. આગળ વધીએ છીએ. 17 નંબરનો પ્રશ્ન કહે છે કે ધ ટીયર્સ ઓફ મધર, જે મમ્મીના આંસુ છે એ આર ઇનકમ્પેરેબલ, એની કોઈ હારવાર સરખામણી થઈ જ ન કે. તો વાત એકદમ સાચી, કોઈ હારવાર સરખામણી થઈ જ ન કે. અને અમસ્તુ ચેપ્ટરમાં આવે છે કે 5 પ્રકારના મમ્મીના આંસુ છે, ખુશીના અને દુઃખના અને નિરાશાના અને એકલતાના અને ગર્વના. અને તો એ જે 5 આંસુ છે એ એકબીજા સાથે આમ જુઓ તો ઇનકમ્પેરેબલ છે. ખુશીના આંસુ ગર્વ જેવા ન હોય, ગર્વના આંસુ નિરાશા જેવા ન હોય, નિરાશાના આંસુ એકલતા જેવા ન હોય. ટૂંકમાં બધા ઇનકમ્પેરેબલ છે, એટલે સેન્ટેન્સ ટ્રુ છે. ત્યારબાદનો પ્રશ્ન, ધ ટીયર્સ ઓફ મધર, જે મમ્મીના આંસુ છે, આર ફોર જોય એઝ વેલ, એ છે ખુશીના પણ આનંદના પણ હોઈ શકે. હોય તો હકે ને ભાઈ, ખુશીના હોય, આનંદના હોય. હજી હમણાં 2 વાર આપણે બોલ્યા, તો આ વાત એ સાચી છે. મધર નીડ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન, મમ્મીને ઘણી બધી વસ્તુની જરૂરિયાત રહે. મધર નીડ્સ, મધરને જોવે, મમ્મીને શું જોવે? સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન, અને કિચનને મેનેજ કરવામાં ઘણી બધી વસ્તુ જોવે. વાત એકદમ ખોટી બકા. ચેપ્ટરમાં આવે સાહેબ, શું આવે? તો કે મધર કેન મેનેજ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઇન અ હાફ કિલો ઓફ કેબેજ. અડધી કિલો કેબેજમાં ફેડ આખા પરિવારના જમાડી દે, 5-6 જણાના પરિવારને. તો અહીંયા તો એમ કહે છે કે મમ્મીને કિચન મેનેજ કરવા બહુ બધી વસ્તુ, સો મેની થિંગ્સની નીડ પડે. ના ભાઈ, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ત્યારબાદનો પ્રશ્ન, ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ, જે ભગવાન છે એને જરૂર હતી કેની? તો કે એડવાઇસની. કોની? તો કે ધ એન્જલની એડવાઇસની જરૂર હતી ભગવાનને. સો હી કોલ્ડ હિમ, એટલા માટે ભગવાને દેવદૂતને બોલાવ્યા હતા કે આવો તો મને હેલ્પ કરો, તો આજે મમ્મીનું મોડેલ બનાવું છું એમાં. ના ભાઈ,
દેવદૂત તો એકલા આવ્યા હતા, અચાનક પ્રગટ થયા હતા, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. આવ્યા હતા ને નારાયણ નારાયણ એમ કરતા કરતા, હે ને, તો આ સેન્ટેન્સ તો ફોલ્સ છે. મતલબ એવું આવે છે ને કે એન્જલ વોઝ અપિયર્ડ, કે એન્જલ છે, એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ, કે એન્જલ છે એ દેખાય છે, પ્રગટ થાય છે અને કહે છે, શું કહે છે કે ભગવાન શું કરો છો આટલું બધું કામ એમ. ઓકે, આગળ. The Lord put tears in mother's eyes. જે ભગવાન છે એમણે આંસુ છે એ મમ્મીની આંખોમાં put એટલે કે મૂક્યા. The Lord put tears in mother's eyes. ભગવાને આંસુ મૂક્યા હતા? ના, ભગવાન પોતે કન્ફ્યુઝ હતા અને કહેતા હતા કે મેં તો આંસુ નથી મૂક્યા, એમ આંસુ આવ્યા ક્યાંથી? ઇટ વોઝ અ મિરેકલ. એ એક જાદુ હતો, ચમત્કાર હતો. અને ત્યાંથી જ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને કહે છે કે અ વન્ડરફુલ ક્રિએશન. સમજાય છે? તો લોર્ડ ડીડન્ટ પુટ ટીયર્સ ઇન મધર્સ આઈઝ. ભગવાને કાંઈ મૂક્યા નહોતા, એ તો હાથે હાથે મમ્મીની મમતાથી આવ્યા હતા, વાત્સલ્યથી આવ્યા હતા, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ત્યારબાદ આગળ વધીએ તો આપણને ખબર પડે છે કે સર 1, 2, 3, 4 અને 5 લાસ્ટ 5 પ્રશ્નો. દેન આફ્ટર આજના ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ અહીંયા ઇનફ છે આ ચેપ્ટર માટે. એટલા કોન્સેપ્ટ એટલા પ્રશ્ન સાથે આપણે સમજતા જઈએ ને, એટલે આમ જોવો તો અડધું ચેપ્ટર મોટા ભાગનું રિવાઇઝ થઈ ગયું હોય. ડન છે? તો લાસ્ટ 5 ક્વેશ્ચન તરફ જઈએ. એમાંનો પહેલો પ્રશ્ન, પૂરેપૂરું ધ્યાન અહીંયા અત્યાર સુધી સેશનમાં જેટલું ધ્યાન આપ્યું છે એટલું જ આગળની 5 મિનિટમાં ધ્યાન આપશો, એટલે બધા ટ્રુ ફોલ્સ છે એ ક્લિયર થઈ જાય. અને એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન સામો આવે ત્યારે હા મનમાં મલકાઈએ આપણે, હે ને? ઇઝી છે, ધ્યાન આપો. ધ ટીયર વોઝ મિરેકલ. જે આંસુ હતો એ એક ચમત્કાર હતો. હા સર, હજી હમણાં જ તમે બોલ્યા, એ જે હતો ને એ ચમત્કાર હતો. આપણે વાત થઈ ને, ધ ટીયર વોઝ ચમત્કાર, મિરેકલ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, ધ એન્જલ થોટ. જે દેવદૂત છે उसने सोचा. सर क्या सोचा? दैट द मॉडल ऑफ अ मदर, कि ये जो मम्मी का मॉडल है वो टफ, वो अघरा है टफ. આવું કાંઈ ચેપ્ટરમાં આવતું ન ભાઈ, અઘરું है ડિફિકલ્ટ है ના સર. આ સેન્ટેન્સ ફોલ્સ છે, ચેપ્ટરમાં આવી કાંઈ વાત જ નથી આવતી. 24 નંબરનું, અ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. મમ્મીના જે પાર્ટ્સ છે શરીરના અંગો એ મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોવે. હા સર, આ તો બેઠું સેન્ટેન્સ છે, ટ્રુ આવશે. ચોથો પ્રશ્ન, ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ. જે આંખની પેલી જોડી છે, ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ધ ચિલ્ડ્રન ઇન સ્કૂલ. એના બાળકને સ્કૂલમાં જોશે? ના સર, ત્રીજી જે આંખની જોડી છે એના બાળકને બંધ બારણે સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, કે બંધ બારણાથી જોવા હાટું છે, નિહાળમાં જોવા હાટું. તો સાહેબ છે ને, એટલે આ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ આવશે. સાહેબ ધ્યાન રાખશે નિશાળમાં એના બાળકનું, ઘરે હશે અને બંધ બારણે જ્યારે વાંચતો હશે ત્યારે બંધ બારણામાંથી મમ્મીની પેલી આંખની જે જોડી છે એને જોઈ લેશે કે મારું બાળક વાંચે છે કે પછી મારું બાળક રીલ શું જોવે છે. તો ફર્સ્ટ પેર ઓફ આઈ એનું કામ શું છે? ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, કે બંધ બારણે એના બાળકને જોવા માટે. એટલે એમ ન સમજવું કે તમે રીલ્સ કે શોર્ટ્સ જોતા હોય અને ભણતા ન હોય, ભણવાનું નાટક કરતા હોય તો મમ્મીને ન ખબર હોય. મમ્મીની આંખની પેલી જોડી છે ને એનું કામ જ છે, મમ્મીને ખ્યાલ હોય પણ કે નહીં, કેમ કે ત્રીજી આંખની જોડી છે એનું કામ શું છે? ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ ઓફ અ ચિલ્ડ્રન વિધાઉટ ઓપનિંગ ધેમ. કીધા વગર બધા રહસ્યો જાણતા હોય. હા, એટલે સાવધાન રહે, સતર્ક રહે, જનહિત મેં જારી. આગળ વધીએ છીએ. ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. જે મમ્મીનું સ્ટાન્ડર્ડ આદર્શ મોડલ જે આ બનાવે છે ભગવાન, હેડ 6 આઈઝ. એને 6 આંખ હોય. સાહેબ અમારા ચેપ્ટરમાં તો કે 3 આંખ આવે, 3 આંખ નથી આવતી. સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર હેડ 3 pairs ઓફ આઈઝ. આંખની 3 જોડી છે, એનો મતલબ 3 જોડી, એટલે ટોટલ 6 આંખ થઈને 3 pairs ઓફ આઈ. આંખની 3 જોડી તો 2 કરો એટલે 3 દૂન 6. વાત તો સાચી છે, એટલા માટે આમાં શું આવે? ટ્રુ આવે. કહેવાનો મતલબ, જો સમજીને વિચારીને દરેક ક્વેશ્ચનને અટેન્ડ કરો ને તો દરેકે દરેક ટ્રુ ફોલ્સ છે એ આ ચેપ્ટરનો સાચો પડે. જો અહીંયા સુધી તમે આવી ગયા છો તો હવે તમારું મગજ ખુલ્યું હશે કે ટ્રુ ફોલ્સને સર આમ સોલ્વ કરાય. હા, આમ સોલ્વ કરાય. ક્લિયર થાય છે? આજનો સેશન અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આશા રાખું કે આજનો સેશન જે વન્ડરફુલ ક્રિએશનના ટ્રુ ફોલ્સનો આપણે ચાલુ કર્યો હતો અને જે આ પૂરો કર્યો છે, એપ્રોક્સ 24-25 મિનિટથી તમે આ સેશન જોઈ રહ્યા છો, હે ને? તો આ વિડીયો હેલ્પફુલ રહ્યો છે. આ લેક્ચર છે એ તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો જો કરવો હોય તો. ડન છે? બાકી તમે તમારો રિવ્યૂ છે કમેન્ટમાં આપો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.